સુરતના કામરેજમાં ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રકારે એક યુવક છે તેના સાથે સામાન્ય બોલાચાલી થાય છે અને હત્યારો છે તે ભૂતકાળમાં પણ હત્યાની ઘટનાને અંજામ આપી ચૂક્યો હતો અને આ યુવક છે તેને પણ ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દે છે। ગણતરીના કલાકોમાં ઉત્તરાણ પોલીસ તેને દબોચી લે છે અને તેને ઘટના સ્થળે લાવવામાં આવે છે। ઘટનાનું પંચનામું કરવામાં આવે છે અને તે લંગડાતો પણ ચાલી રહ્યો હતો અને તેનો વરઘોડો પણ આ પોલીસે નીકાળ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં અવારનવાર હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વો છે તે જાહેરમાં કેટલાક કિસ્સામાં આતંક મચાવે છે, લોકો પર હુમલો કરે છે, લૂંટ કરે છે, ધાડ કરે છે, મારામારી કરે છે અને હત્યાની ઘટનાઓ સુધી પણ પહોંચતા હોય છે। હવે ગુજરાતની પોલીસ આવા આતંક મચાવનારા તત્વો છે તેમને દબોચી રહી છે અને ઘટના સ્થળે લઈ જઈ તેમનું પંચનામું કરી રહી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શબ્દોમાં કહ્યું તો વરઘોડો પણ નીકળશે અને લંગડાતા પણ નીકળશે। આમ ગુજરાતની પોલીસ તેમને લંગડાતા અત્યારે લઈ જઈ રહી છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો સુરતના જે કામરેજ વિસ્તાર છે, આ કામરેજ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો અને હત્યા બની હતી કામરેજની માનસરોવર જે સોસાયટી છે તેમાં। આ ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તાર લાગતો હોવાથી ઉત્તરાણ પોલીસ છે તે પોતે આ હત્યાની ઘટના પછી હરકતમાં આવે છે અને આરોપી છે તેને ગણતરીના કલાકોમાં દબોચી લેવામાં આવે છે। હત્યાનું જે પ્રકારે કારણ સામે આવ્યું છે તેમાં સામાન્ય બોલાચાલી થાય છે અને ત્યાર પછી આરોપી છે તે મૃતક યુવક છે તેને ચપ્પાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દે છે। આરોપી છે તેનું નામ હતું શિવા અને શિવાએ જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અને આ શિવા અગાઉ જે વરાછા અને કતાર ગામ છે આ બંને વિસ્તારોમાં હત્યાની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે। સાથે ઉત્તરાણ, મૈધપુરા, પલસાણા અને વરાછામાં પણ અગાઉ તે મારામારીમાં પકડાઈ ચૂક્યો છે। આરોપી છે જે પ્રકારે તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાર પછી ઉત્તરાણ પોલીસ તેને ગણતરીના કલાકોમાં દબોચી લે છે અને ઘટના સ્થળે લઈ જવામાં આવે છે। ઘટનાનું પંચનામું કરવામાં આવે છે, કેવી રીતે બોલાચાલી થઈ હતી, તેણે કેવી રીતે હત્યા કરી તે દરેક ઘટના પોલીસ આ પંચનામામાં નોંધે છે અને જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાતની પોલીસને કહ્યું છે કે આ ગુનેગારો છે તે ખાખી જોઈને ડરવા જોઈએ। આ દંડા પોલીસને આ ગુનેગારો છે તેમને ફટકારવા માટે જ આપેલા છે। પોલીસે છૂટથી આ દંડાનો ઉપયોગ પણ કરવો જોઈએ અને ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો વારંવાર ઉપદ્રવ મચાવી રહ્યા છે તેને ડામવા માટે હવે ગુજરાતની પોલીસ છે તે પણ આવા તત્વો છે તેઓને નેસ્ત નાબૂદ કરવા માટે તેમની અક્કલ અને દાદાગીરી ઠેકાણે લાવવા માટે ઘટના સ્થળે આરોપીઓને લઈ જતી હોય છે અને ઘટનાનું પંચનામું પણ કરતી હોય છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝને આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।